ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. મિત્રો, આજે એક એવી વાત લઈને આવ્યો છું કે એક કરોડિયો હોય છે એ સવારથી સાંજ સુધી પોતાનું ઝારું બનાવતો હોય છે, કારણ કે એની અંદર કોઈ પણ એવો જીવ ફસાઈ જાય તો એનો નિર્વાહ ચાલે એના માટે. તો ઘણી વખત એવું બને છે કે એ ઝારું કોઈ પણ કારણોસર તૂટી જતું હોય છે, પણ છતાં એ હિંમત હારતો નથી અને આજે સફળતા મળે તો ભલે, નકર કાલે, પણ પાછું એ બનાવવાનું ચાલુ કરી દે છે. એવી જ રીતે આપણી ચેનલમાં એક ભીમાભાઈ આહિરે ઓડિયો મુકાયો હતો, જેમનો ઓડિયો નંબર છે 7 અને 15 નવેમ્બર 2024ના રોજ મુકાયો હતો અને એમાં સફળતા ન મળી. પછી પાછો મને ફોન આવ્યો કે હિતેશભાઈ, મને કંઈ સફળતા મળી નહીં, તો મારે એક બીજો ઓડિયો મુકાવવો છે. તો એમનો બીજો ઓડિયો આપણે મૂક્યો. ઓડિયો નંબર છે 82 અને એ 6 જાન્યુઆરી 2025ના રોજ મૂક્યો, છતાં એમાં સફળતા ન મળી. તો કે હિતેશભાઈ, હવે આપણે ત્રીજો ઓડિયો મુકાવો છે. તો ત્રીજો ઓડિયો આપણે મૂક્યો 159 અને 31 માર્ચ 2025, છતાં પણ એમાં સફળતા ન મળી. અને એમનો ચોથો ઓડિયો 332 સિક્યુરિટીનો, છતાંય એને નોકરી પણ ઘણી બધી ઓફરો આવી, પણ છતાંય જે એને લગ્ન માટે જે પ્રયાસ હતો એ પણ સફળ ન થયો. જે પાંચમો ઓડિયો મૂક્યો એ એકદમ કામ કરી ગયો. એમાં એમને ટાઇટલ આપ્યું કે હું વિકલાંગ પાત્ર પણ સ્વીકારવા તૈયાર છું, અને એક એને એવું પાત્ર મળ્યું એમના જ સમાજનું, અને 16 આના પાત્ર કે જેમાં કોઈ કમી નહીં એવું એને પાત્ર મળ્યું. અને મિત્રો, એ ફક્ત એ આપણી ચેનલ દ્વારા કામ કરી ગયું. તો એવી જ રીતે ઘણા મિત્રો આપણી ચેનલમાં ઓડિયો મુકાવવાથી ડરતા હોય, એવા લોકો માટે આ ઓડિયો ખાસ જુઓ અને ભીમાભાઈને સફળતા મળી અને એમને જેવું જોતું હતું એમના જ સમાજનું, જે કે પોતે આહિર સમાજના છે, ભીમાભાઈ કાનાભાઈ આહિર, અને ગામ છે એમનું સેઢાખાઈ, અને ભાણવડ તાલુકો અને જિલ્લો દેવભૂમિ દ્વારકા અને જામનગર બંને જિલ્લા લાગુ પડે છે. તો આ એમનું કાર્ય થયું છે. તો ઘણા બધા મિત્રો સુધી આ વાત પહોંચે તો મિત્રો આ ઓડિયો એટલો શેર કરજો. અને ઘણા બધા બહેનોને પણ આ ચેનલમાં જોડાવવું છે, પણ એમને ડર લાગતો હોય છે કે ભાઈ અમારી જે ચેનલની અંદર મૂકશો તો અમારું નામ જાહેર થશે, અમારા સગાવાલાને ખબર પડશે. તો હકીકતે બહેનોનું આપણે ઓરિજિનલ નામ જાહેર નથી કરતા, એના કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપણે રજૂ નથી કરતા. જે કાંઈ તમે ડોક્યુમેન્ટ આપો છો એ ફક્ત મારા સુધી ડોક્યુમેન્ટ રહે છે, અને કોઈને અમે ફોટો પણ આપતા નથી અને નંબર પણ જાહેર કરતા નથી. તો કોઈ પણ બહેનોને આપણી ચેનલની અંદર જોડાવવું હોય તો જોડાઈ શકે છે. એમનું કોઈ જાહેર આપણે કરશું નહીં, ફક્ત એમની જે વાતચીત છે એ જ ઓડિયોની અંદર આવશે. એમનું નામ પણ એને અલગથી રાખવું હોય તો બહેનો માટે છૂટશે, પણ એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મને આપવા જરૂરી છે. ફક્ત મને ખ્યાલ હોવો જોઈએ કે કોણ વ્યક્તિ બોલે છે. તો ઘણા બધા મિત્રોના કામ થયા છે અને ઘણા બધા મિત્રોના આપણે વિડીયો પણ મૂક્યા છે. તો મિત્રોને ખાસ વિનંતી છે કે આ ઓડિયો એટલો શેર કરો કે ભીમાભાઈને જેમ પાત્ર મળ્યું છે એવી જ રીતે જે કોઈ મિત્ર પાત્રની શોધમાં હોય છે એ પણ આપણી ચેનલમાં ઓડિયો મુકાવશે, અને જેમ ભીમાભાઈને સફળતા મળી એવી રીતે બીજાને પણ સફળતા મળે. અને જે કાંઈ આપણે ઓડિયો મૂક્યા હતા એમના જે કાંઈ ટાઇટલ થંબનેલ હતા એ પણ હું આમાં રજૂ કરવાનો છું. તો ઘણા મિત્રોને કોઈ શંકા હોય તો એ મિત્રો ઓડિયો જોઈ શકે છે, એટલા માટે આપણે એ થંબનેલ પણ રજૂ કરવાના છીએ. અને બીજું ખાસ મિત્રો, આપણે રવિવારે બેઠક કરવાની હતી, મળવાનું હતું, તો એમાં થોડુંક મારા કામકાજના હિસાબે હું કરી શક્યો નથી, પણ આવતા રવિવારે એવી ઈચ્છા છે કે આપણે આ બધું મિલન કરવું છે, અને એનું જાહેરાત અમે શનિવારે પણ કરવાના છીએ. તો મિત્રો, ખાસ બીજી વાત એ છે કે કોઈ પણ એવી જગ્યા હોય કે જ્યાં આપણે બધા બેસી શકીએ, 2 કલાકનો સમય છે 4 થી 6, તો કોઈની આસપાસ રાજકોટની અંદર કોઈ એવી જગ્યા હોય કે આપણે થોડુંક મિત્રો બેસી શકે એવી થોડીક વ્યવસ્થા હોય તો અમને જરૂર કમેન્ટ કરજો. કોઈ એવું સરસ ગાર્ડન હોય, કોઈ એવો બગીચો હોય અને 2 કલાક માટે આપણને મળે
તો આપણે બધા મિત્રો ત્યાં મળશું અને અલગ અલગ જગ્યાથી આપણે કરવું છે. ભલે આપણે મહિનામાં એક બેઠક રાખશું, અઠવાડિયે કદાચ ન કરી શકીએ તો મહિનામાં એક બેઠક રાખશું, કારણ કે આપણે જે કાંઈ વિચારો રજૂ કર્યા હતા એમાં ઘણી બધી કમેન્ટો આવી છે અને બધા રાજી છે કે ના હિતેશભાઈ આ જે બેઠક છે કરો, તો આપણને ઘણો આનંદ થાય છે કે ભાઈ આપણે જે કાંઈ કરીએ છીએ એ બરાબર કરીએ છીએ. કારણ કે જનતા છે એ જનાર્દન છે, ભગવાન છે, એ કાંઈ બોલે છે એ આપણને માન્ય રહે છે. તો ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ હતી કે હિતેશભાઈ આપણે એક મહિનામાં એક બેઠક રાખો, એક રવિવાર, માનો કે મહિનાનો છેલ્લો રવિવાર છે, મહિનાનો પહેલો રવિવાર છે, કે એવી રીતે બેઠક રાખો. કોઈને કાંઈ કામ હોય, ક્યાંય જવું હોય તો કોઈ માણસ જઈ શકે. એટલે આપણે અઠવાડિયે નહીં પણ એક મહિનામાં એક કરશું અને આવતા રવિવારથી આપણે આ ચાલુ કરવાના છીએ. અને બીજું ખાસ મિત્રો, કોઈ બહારગામથી મિત્રો આવતા હોય તો એમને ખાસ વિનંતી છે કે તમે ધક્કો નહીં ખાતા, કારણ કે આ તો ફક્ત એક મેળાવડો છે, ખાલી મળવાનું છે. બાકી કોઈ એવી વસ્તુ નથી કે ભાઈ અહીંયા જે લોકો આવશે ફરજિયાત તો જ એનું કામ થશે, નહીં. આપણે ફક્ત ફોનથી જ કામ કરીએ છીએ. આ તો ફક્ત ઘણા મિત્રો એવું ઈચ્છતા હોય કે હિતેશભાઈ અમારે રૂબરૂ તમને મળવું છે. તો એક મારો નાનો એવો બિઝનેસ છે, મારો ધંધો છે, તો એની માથે જો કોઈ માણસો રોજ મળવા માટે આવશે તો હું મારું કાર્ય નહીં કરી શકું, મારું કામ નહીં કરી શકું. એટલા માટે એ મિત્રો માટે આપણે ખાસ બેઠક રાખીએ છીએ કે ત્યાં આપણે રવિવારે 4 થી 6 આવી અને બધા મળે, એકાબીજા બેસીએ અને જે કાંઈ એમના વિચારો હોય એ રજૂ કરીએ. અને ઘણા બધા એવા વિચારો હશે તો આપણે એનું શૂટિંગ કરશું, રેકોર્ડિંગ કરશું અને એ આપણે ચેનલ ઉપર મૂકશું. તો ઘણા બધા મિત્રોને ખ્યાલ આવશે કે ભાઈ આવી રીતે હિતેશભાઈએ બેઠક કરી છે, એના બધા લાભ લેશે. તો મિત્રો આ ઓડિયો એટલો શેર કરજો. અને ખાસ મિત્રો, તમારી આસપાસ કોઈ એવી જગ્યા હોય, આપને જો 2 કલાક બેસવા માટે જો સમય મળતો હોય, એવી જગ્યા હોય, ગાર્ડન હોય છે કે કોઈ એવો પ્લોટ હોય છે કે જ્યાં થોડુંક ઝાડવા હોય છે કે એવું હોય, તો કારણ કે 4 થી 6 આપણે રાખીએ તો ઘણી વખત તડકો હોય, તો એવી જો વ્યવસ્થાવાળું કોઈ જગ્યા હોય તો અમને કમેન્ટ કરજો અથવા મારા વોટ્સએપની અંદર મેસેજ કરશો. એ આપણે સ્થળ તપાસ કરશું, જોશું અને આપણે 2 કલાક માટે આપણે એ જગ્યાએ આપણે બધા મળશું. અને બીજું ખાસ મિત્રો, બિલકુલ ફ્રી હોવું જોઈએ, કારણ કે આપણે જે કાંઈ કાર્ય કરી છીએ બિલકુલ ફ્રીમાં કરી છીએ. તો સામે જગ્યા આપણે વેચાતી લેવી કે ભાડે રાખવી પોસાય એવી નથી. તો ક્યાંય એવી જગ્યા હોય અને જો આપણે ફ્રીમાં આપતા હોય તો આપણે 2 કલાકનો સમય લેવાનો છે. અને દર પહેલે અલગ અલગ જગ્યા આપણે રાખશું. આપણે ફરજિયાત નથી કે ભાઈ એક જ જગ્યાએ મળવું. તો મિત્રોને ખાસ વિનંતી છે કે આ ઓડિયો એટલો શેર કરો, ક્યાંય એવી જગ્યા હોય અને તો આપને મળે. અને બીજું, આ ઓડિયો ખાસ એટલા માટે શેર કરજો કે જે લોકો ઓડિયો મુકાવવામાં ડરે છે તેમને ખાસ પ્રેરણારૂપ થાય કે ભાઈ આ ઓડિયો મુકાવવાથી ભીમાભાઈનું કાર્ય થયું છે તો આપણું પણ થાય. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, હા, બોલો બોલો. મજામાં ને? બસ મજામાં છે ભીમાભાઈ, કેમ છે? મેં કીધું આપણે નતો ઓડિયો મૂક્યો, હા ખબર તમને કે 7 ઓડિયા થયા હે. હા 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 નંબર તો મને યાદ નથી કઈ. હા હા હા. તો આપણે ટૂંકમાં મેં અમારી સમાજના મળી ગયા સમજ્યા. એમ? હા, એને કઈ વિડીયો બીડીયો કઈ જોયું હશે કઈ, મને કઈ એનો ફોન આવ્યો હતો. એ કઈ રીતે મેળ આવ્યો? ચાલો આપણે હમણાં ઓલો નતો ઈ વાળો એનો વિડીયો જોયો એ ક્લિપમાં. હા હા હા. મને કે તમારો વિડીયો મેં જોયો તો મેં કીધું હા. સમજાઈ ગયો. તમને ડાયરેક્ટ ફોન કર્યો? હા, ડાયરેક્ટ ફોન આવ્યો સમજ્યા. હા એ હા પેલા હા. નોકરી કરતા દવાખાનામાં. અચ્છા, સમજાઈ ગયું. નોકરી કરવાનું કઈ વાંધો નહીં, નોકરી કરી લ્યો. અચ્છા અચ્છા, પછી સમજાઈ આપણે ગયું. વગર વચ્ચે બરાબર. ના બરાબર સારું, બરાબર. આપણા માટે સારું મળી ગયું ભાઈ. એવું છે, એવું છે. હા, ભાઈ સમજાઈ બહુ ગયું. સીધા અમારા સમાજ ને ઉપાધિ કઈ નહીં. વાહ વાહ વાહ, આ સમાજના જ છે. હા હા, આ સમજાય. સમાજના છે ને. ઓડિયો બધું જોયું છે આપણે. પેલો ઓડિયો નીકળતો હતો ને, ઓલા અચ્છા આગળના અચ્છા, બતાવે નહીં. સમજાઈ ગયું સમજાઈ ગયું. ઠીક, આ ટૂંકમાં અપડેટ કર્યા કરતા તમે પણ એક ઓડિયો થોડોક ટાઈમ થાય તો કે વિદિતભાઈ બીજો નવો ચડાવો. હું કરું હિતેશભાઈ, કઈ ભેવું થાવું જોઈએ ને. તમને સાચી વાત નથી સાચી વાત. દાદા તમે પણ કે આમ સારો. હારી જાય તો કે હાલે મતું નહીં તો કે ભેવું થાય એમ નતું. મેં કીધું હવે પાછો મૂકો દે. મેં કીધું આ છેલ્લો ને પેલો આપણો તો તમને કીધું હતું ને. મેં કીધું સાચી છેલ્લો વાત ને સાચી પેલો. વાત. ના ના, ખરેખર તમે એમ કહેતા હતા કે હવે આ સેલો ને પેલો જે કયો ઈ. હા ના, પાત્ર સારું મળી ગયું ભાઈ. પાછું બોલીશ કે મારા સમજ્યા. એમ? વાહ હાઉ વાહ વાહ. અને ક્યાં ગામના છે બેન? મોરબી ના. એમ, મોરબીના છે? હા, ત્યાં બાજુનું ગામ છે મોરબી. ટૂંકમાં નોકરી કરતા સમજ્યા ને. મોરબી બાજુ ગામ છે. ગામનું નામ સમ ભૂલાઈ ગયું પણ. સમજાઈ ગયું સમજાઈ ગયું. ઠીક. ટૂંકમાં ઓમ ઈ ગામના રહેવાસી છે ને હાલ તમે મોરબી રહેતા હશે?
હા હા ને બાજુનું ગામ છે મોરબી પાસે કયો સમજ્યા. અચ્છા 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 અચ્છા, હા ભૂલાઈ બરોબર ગયું છે. ગામનું નામ પછી મોરબી કહી દે હાલે ને એવી હમ બાજુનું ગામ છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. ના ના કાંઈ વાંધો નહીં, એ તો બહુ સારી વાત કહેવાય. હા હા ના મેળ આવી ગયો તો ભાઈ. એવું છે એવું છે, સમજાઈ હા ગયું પેલો સમજાઈ ગયું. ઓડિયો તો સેલું જ હતી સેલિંગ પેલી ટ્રાય હતી આપડી. એવું છે એવું છે. આમ કેટલો ટાઈમ થયો તમારે આ ગોઠવાઈ ગયો ને? 2 મહિના થઈ ગયો. અચ્છા અચ્છા, 2 મહિનાનો સમય થઈ ગયો. તમારો ઓડિયો સાંભળી અને બેને તમને ફોન કર્યો. હા હા સમજાઈ ગયું. તમારો નંબર તો આપણે જાહેર કર્યો જ તો, હા બરાબર ને? નબો તો આપડે જાહેર કર્યો તો પછી એની બે જવાબદારી હતી મેં કીધું કઈ વાંધો નહીં વાંધો નથી મેં કીધું. બરાબર છે કઈ વાંધો નથી મેં કીધું બરાબર છે જવાબદારી નું કઈ વાંધો નહીં કારણ કે એ પછી જવાબદારી થોડીક લેવી પડે ને આપડે ભાઈ. બરાબર છે. તો બેનના મેરેજ થઈ ગયા હતા ટૂંકમાં? હા બેન ના ને મેરેજ થઈ ગયા તો. સમજાઈ ગયું. અને બેનને કઈ પછી એને સંતાન? હા એને દીકરી દીકરો અચ્છા દીકરી દીકરો બે હે. બરાબર છે, સમજાઈ ગયું. એટલે તમે જ સંભાળ્યા છે ને દીકરા દીકરી? હા બે આપડે જ સંભાળ્યા ટૂંકમાં જવાબદારી મારી સમજ્યા છોકરા ભણાવવાની એમ તો જ બહુ મેં સારું, કીધું કઈ. બહુ સારું કે બહુ સારું કે ના ના, બહુ પાછું છે સારું કે કે. મારે મમ્મી પપ્પા નથી એને હમ મમ્મી પપ્પા નથી ભાઈ. બરાબર છે. બરાબર છે એટલે બેને મેળવાનું થઈ ગયું. એમ કેતી કે મને મમ્મી પપ્પા તો હાર નો કહેવાય તો ઘણા ઠેકાણા ભટકતા હોય ને ઓડિયો હે વાળા. હે હા ઓહ હમ. એટલે એ તો કે આપડે નડે છે ને આપડે સારું ભાઈ દુખી હતા સુખી થઈ ગયા સમજ્યા. વાહ ભાઈ વાહ, બરાબર હા છે. ના ના, બહુ સારું છે. બેન ત્યાં હા છે. આપો આપો. હલો. જય શ્રી કૃષ્ણ બેન. હા જય શ્રી કૃષ્ણ. કેમ છે બેન, તબિયત પાણી હારા? હું સારા છો ને? વાહ વાહ, સરસ. તો પછી આ કઈ રીતે તમારે એમ કે કોન્ટેક્ટ થયો? વિડીયો જોયો તો તમારો યુટ્યુબમાં એમ તમે વિડીયો ફેસબુકમાં જોતા કેટલા વિડીયો એમ તો જોયું. એમાં એક વિડીયો પકડાઈ ગયો, બરોબર ને? હા એ વિડીયો પકડાઈ ગયો. આમ તો ઘણા એમ રૂપિયા વાળા હતા બધા, મારે રૂપિયા થી ફાયદો જ નતો. એ રૂપિયા વાળા જોવાનું જ ના હોય તે રૂપિયા વાહ વાળા બેન વાહ, માણસો એ વાત તમારી સાચી છે બેન. એને સાચે મમ્મી પપ્પા નતા મારી મમ્મી પપ્પા નતા ઓહો હા, બરોબર છે. એટલે ખબર જ પડે એને નથી એટલે આપડા ઉપર દુઃખ પડ્યું હોય ને એના ઉપર પડ્યું એટલે આપડે સાચવી એમ. વાહ બેન વાહ, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે કે ને હું એકાબીજાના. તો એમ જ કહું હું કે બધાને કે જો સારા માણસ હોય ને બરોબર હમ. એવી જ હું તો કહું કે ગરીબ હોય ને એને જોવાનું. વાહ બેન વાહ, બહુ સરસ બહુ સરસ. આ પૈસો છે એ કઈ પૈસો આજે છે ને કાલે નથી એટલે નથી. રૂપિયા થી જોવાય ને અત્યારે બરોબર છે. બધું એમ કે દાગીનો દ્યો પૈસા હમ દ્યો હમ. આ હોય ને તો ઘર કરી કામ કરી સાચી વાત છે સાચી વાત છે. અત્યારે આગળ જતા બધું થઈ શકે આપડે થઈ જીવતા શકે, હોય ને બરોબર છે. આપડો માણસ સાચવા વાળો હોય હાચા ને તો હોય બધું બસ. થઈ શકે હા, હું તો એમ ટેલેન્ટ જ હોવું કહું. જોઈએ ગમે એ રીતે. હા પૈસા ઓલું કે છે ને કે પાટો મારીને પાતાળમાંથી પાણી કાઢે એવો હોવો જોઈએ. હા બરાબર છે બરાબર છે. એટલે એકાબીજાના તમારે કોન્ટેક્ટ થયો, સંપર્ક થયો અને એકાબીજા તમે મળ્યા અને હા એ તો વ્યવસ્થિત તમારે. વિદ્યા ને જોયું તો એમાં નંબર હતા એવું બધા છે આમ તો એવું છે. ઘણા ના હતા ઘણા વિડીયો આમ તો મારામાં ડાયરેક્ટ તમારો વિડીયો પડે ને તો ડાયરેક્ટ આવી જાય. જી બેન જી 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 હા જી, બરાબર છે. કેમ લાગે બેન કે આવી રીતે આ વિડીયો મુકાવે તો આમ કે ફાયદો થાય ખરો? તમને કેમ લાગે છે? ફાયદો થાય ને હે ને ઘણો ફાયદો થાય એમ કહું છું. એને આમ કેમ બહાર નો વાત પડે ને આમ છે ને કોઈને કહી ન શકે એવી રીતના આ વિડીયો આ વાયરલ થાય ને તો આમ ખબર પડે એમ ખ્યાલ આવી કે જાય આ કે હાલો માણસ ભાઈ કઈ આમ જગ્યાએ પાત્ર છે, કોણ પાત્ર છે, કેવું આપડી પાત્ર છે, પસંદ નું જે કઈ એના વિચારો હોય એ બધા સાંભળી શકે, જોઈ શકે. તો હા વિડીયો મુકવામાં ફાયદા. એટલે ઘણા વ્યક્તિ ડરતા હોય કે ભાઈ આપણે ઓડિયો નથી મુકાવો ને ક્યાંય હોય તો કેજો. એના કરતા જો ઓડિયો મુકાયો હોય તો આ લાભ થયો. જો આ ભીમાભાઈના કેટલા બધા ઓડિયો આપણે મૂક્યા હતા, પેલા ઓડિયો મૂક્યા હતા, સફળતા ન મળી. મને કીધું આપણે બીજો મૂકો, કારણ કે આમાં ખર્ચ તો કઈ હતું નહીં. હા જેટલા મૂકો એટલે આપણે મૂકી શકતા હતા. હા તો આ એક બે ત્રણ જે કઈ વિડીયો આપણે મૂક્યા છે એ વિડીયોમાં જો આ એક વિડીયો તમારા હાથમાં આવ્યો અને તમારો એકબીજાનો કોન્ટેક્ટ થયો. ના ના, ખરેખર બેન બહુ સારી વાત કહેવાય, બહુ આનંદની વાત કહેવાય. કેમ તમે બેન 2 મહિનાથી આવ્યા છો, તમને કેમ લાગે છે વ્યવસ્થિત તમને સાચવે છે? વ્યવસ્થિત હોય ને જો માણસ ને કોઈ ના હોય કોઈ એમ ના હોય તો એ આપણે જોઈ જ લેવાનું કે આ માણસ દુખી હે ને એટલે 100% સાચવે જ એમ. વાહ બેન વાહ, બહુ સરસ બહુ સરસ. ના ના, સારી વાત છે. એટલે આમ તો ઘણા એમ તો રૂપિયા વાળા ઓલા આ માર બંગલો હમ છે, મારે ઓલું છે, હમ. મારા કેટલું દાગીનું છે, આ છોકરાઓને સાચવીશ ઓલું કરીશ બરાબર એનો છે, વિશ્વાસ જ ન આવે મને. તમારી વાત સાચી છે. હા બસ ખરેખર હું તો ટેલેન્ટ એમ જ એની. કહું છું જી. બધે ને કે તમે ઓડિયામાં મહિનો એક પાછું વાતચીત કરો પછી જાણી વિચારી તમને સારું લાગે તો હા હા કરવાનું. હા હા, સાચી બરાબર છે વાત બેન, કહું છું બરાબર છે બેન. આપણે ક્યાં પરબર ફાઇનલ કરવાનું હોય, થોડોક હા સમય વાત કરવાનું હા કરવાની, એકાબીજાના વિચારો જાણવાના. પછી હા તમને એમ લાગે કે ખરેખર કરવા જેવું છે તો કરવાનું. બરાબર ને બેન? હા 1 મહિનો તો આમ ખબર પડી જ જાય એમ. બરાબર છે બેન, બરાબર છે. તમારું નામ અમુક શું ને છે બેન? મારું નામ નીરુ. અચ્છા, નીરુબેન છે. વાહ. અને તમે આહિર સમાજમાંથી જ છો?
ના વાહ બેન વાહ, બહુ સરસ બહુ સરસ. જેવું જોતું હતું એવું ઠાકોરજીએ ગોતી દીધું તમને એકાબીજાને, હા બરાબર ને? એનો કારણ છેલ્લો ને પેલો જ વિડિયો હતો જેના નસીબમાં. ઈ કહેતા હતા હો, ઈ કે હવે ઈ તો ભાઈ પેલો ને છેલ્લો જે કયો ઈ હોય, ઈ કે હવે નથી મુકાવાય, ઈ કે અને તમારું કામ થયું એકાબીજાનું. હા તો એને ઓલો દ્વારકાધીશે લખી રાખ્યો છે ઉપર, ભગવાન લખ્યું હશે ને વાહ બેન કે વાહ, ના ના આમની ને આમ ખરેખર, છે. ના ના ખરેખર દેર છે પણ અંધેર નથી, સમજી ગયા કે થોડો ઘણો હા સમય લાગે પણ એકાબીજાનું એડજસ્ટ થઈ જાય ખરું. પણ આ હમ ચેનલનો એક લાભ થયો કહેવાય કે ભાઈ આ ચેનલની હા અંદર જો ઓડિયા મુકાવ્યા તો એકાબીજાનો લાભ થયો, ઘણાય ને બરાબર છે. લાભ થયો છે આ ના ના ચેનલ નો, ઘણાને હું બેન તો લાભ થયા છે, ઘણાને અનુભવથી આપણે જ વિડીયા પણ મૂક્યા છે ઘણાને, અને અમુક હા તો બેન વાતય નથી કરતા, એની મેળે મેળે ગોઠવી લે છે, અમને ખબર પણ નથી પડવા દેતા, પણ કાંઈ વાંધો નહીં બેન, એનું કામ થાય છે ને આપણે તો ઈ જ હા જોવાનું છે, બરોબર. જેટલા લોકો આપણે કહે છે તો આપણે મૂકીએ, આમાં હમ. ફાયદો બીજો કાંઈ નથી, વિડીયો મૂકવામાં ફાયદો કાંઈ નથી, ફાયદો એ થાય કે સામેના માણસ છે ને એને બધાને એક અંદરથી ઓલું થાય કે ના ખરેખર વિડીયો મૂકવામાં હા જો આવા લાભ થાય છે તો એ લોકો હા વધારે હા વધારે વ્યક્તિ આપણે ચેનલમાં જોડાય, હા ને મૂળ બીજો હેતુ નંબર આપણો કેમ ઈ છે કે બેન. આ બીજા ફોન કરતા બંધ થઈ જાય એમ. હા, ઈ પણ થાય, ફોન કરતા બંધ હા થઈ જાય, ચાલો ભાઈ આમાં આ આ ભાઈનું ગોઠવાઈ ગયું છે, ગયું. ગોઠવાઈ ગયું છે. હા ના ના ખરેખર બેન બહુ સરસ, સારું કહેવાય એકાબીજાને, અને ભગવાન કરે તમારી જોડી આવી ને આવી અખંડ રાખે કાયમી માટે, અને હમ. હાજા નરવા રહ્યો, અને કોઈ દિવસ તમારે કોઈ દી ઘરમાં પ્રોબ્લેમ ન થાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, અને એકાબીજા હળી મળીને રહ્યો, બરાબર. આપો ભીમાભાઈને આપો બેન. હા Yeah. હા હાલો, હા ભીમાભાઈ, મેં કીધું ભાઈ જો આપણે સારી રીતે બધું મળી સમજ્યા ભાઈ, બરાબર છે. આપણે દુઃખી જ બહુ તો તમને ખબર છે. ના ના તમારી વાત સાચી છે, તો ઘણી વાત છે તકલીફ યાર. પડી, અને ઘણું તમે મહેનત ઘણી કરી, સાચું કહું ને કે કારણ કે આપણે વિડિયા મૂક્યા અને સામે પછી એટલા બધા તમે પાત્ર પણ જોયા છે, ઘણા પાત્રોને હા આપણે ઘણા હો કોન્ફરન્સ પણ ભાઈ, તમને કરાવી છે હા આપણે, ઘણા એ વાતચીત કરેલી ઘણામાં છે, તમને મેળ વાતચીત નતો આવતો કરાવી તો છે. શું કરું ભાઈ, આપણે ના ના વિચાર નથી ના મતલબ ના આપણે બરોબર એને છે, દુઃખી માણસ હોય ને તો આપણે દુઃખી નાખીએ, બરાબર, તો જ ભેગો થાય, બરાબર છે, સમજી ગયા બરાબર તમે, છે, નકર ન થાય. સમજાઈ ગયું, હા બરાબર બરોબર એટલે છે. સમસ્યા એક બાજુ સમજે ને તો મેં કીધું મેળ આવે, મેં કીધું એકબીજાને. ના ના સરસ સરસ. પછી કઈ રીતે ગોઠવ્યું આપણે, કોર્ટ થી કર્યું હતું કે કઈ રીતે ના કર્યું? ભાઈ પછી ફૂલા કરી નાખે માતાજી ના અચ્છા સમજ્યા, અચ્છા અચ્છા અચ્છા, મંદિરમાં જઈને. એવું છે એવું છે. હા ના ના પછી કોઈ વાંધો નહીં, તો પોતાને તમને જેમાં અનુકૂળ હોય, આ તો કહેવાનું શું છે કે શક્ય હોય ને તો હા ભલે મહિનો 2 મહિના કે 5 મહિના કે તમને જ્યારે અનુકૂળ આવે હા ત્યારે હા કાયદેસર રીતે થોડુંક લખાણ છે કે એવું વ્યવસ્થિત હા કરી એ તો લેવું, એટલે હું કરી આગળ લઈશ જતા કોઈ દી તમારે એકાબીજાને પ્રોબ્લેમ ન હા હા થાય એટલા માટે, ના થાય, ના ના બરાબર. એ તો કરું જો તો હું તમને એક અત્યારે. વસ્તુ બતાવી દઉં, હા ભાઈ. જે મકાનમાં દસ્તાવેજ કરેલો હોય અને ઈ હા દસ્તાવેજ તમારી પાસે હોય ને તો મકાન તમને કોઈ ખાલી ન કરાવી શકે. ના એમાં તમે હા વાંચ્યા હો. તમે સાચી વાત છે, અને તમે ગમે મિત્ર એમ કે હવે તમે તાર રહ્યો ને, હું તમને બેઠો છું ને, એનું હા નક્કી નહીં, ગમે ત્યારે કે હાલ ભાઈ કઈ ખાલી. હા એમ ઈ એકાબીજા. તો ઈ તો ઈ તો ઈ તો ઈ તો ઈ તો ઈ તો કઈ એના કઈ બીક કઈ હે નહીં કોઈ ના જાતની ના, એ તો સમજ્યા. કોઈ વાંધો નહીં, એ તો કોઈ વાંધો નહીં, ભલે કાંઈ હા છતાંય નકર તમારે બહુ ઈ ટીપમાં ના વ્યવસ્થિત જ. હોય, હા વ્યવસ્થિત ના તો નકર કાંઈ તો વાંધો કહી નહીં. દે ને નકર ના જ કરે ભાઈ ટીપો નથી મૂકવો આપણે સમજે તો એને કીધું કઈ વાંધો ના ના નહીં. ના, એ તો બરોબર છે. ના ના, બહુ સારી હા વાત કહેવાય. ના ના ખરેખર સારું પછી તમને કીધું મળી ગયું છે, અને ઓ ભગવાન એ ભાઈ તમારી જોડી આપણે અખંડ કીધું કે રાખે. જીતો હા. ના જીત ના મૂકી સમજ્યા ને મેં કીધું હજી હે ભાઈ? આપણે મૂક્યા નહીં મેં બોલે હાથ ઓડિયા બોલે છે પણ હે ને. ના ના, મને ખબર છે ને તમે ઘણી મહેનત સારી કરી કે ના ના, એ તો હા ભાઈ એક આપણે ફેર હજી. જીત કરવી છે મેં કીધું. ના કોઈ દી ખરેખર બહુ મળ્યા ખરેખર, આપણે ભેરત મળ્યા. ના ઘણી મહેનત આપણે કરી સમજ્યા. બહુ મહેનત ના કરી. ના, બહુ સરસ ભીમાભાઈ. હા ભલે ભલે, કઈ કાંઈ વાંધો વાંધો નહીં નહીં. હવે. હા હા, બોલો બોલો. ભલે તમારી રીતના હવાર મોકલી મને ચડાવી દેજો ના મારા ના, ખોટા કોઈ ફોન વાંધો પર. નહીં, કોઈ વાંધો નહીં. તમારે આપણે એક સરસ રીતે ઓડિયો તમારો મૂકશું, અને હા એને સરસ મજાનું તમારું જોઈ અને વધારે હા ને વધારે વ્યક્તિ આપણી ચેનલમાં હા જોડાશે. ચાલો ભાઈ જોડાય હા ભીમાભાઈ નું. અને હું ખરેખર આમ જ છે હું તો આપણે ક્યાં ક્યાંય થાય નહીં ત્યાં યુટ્યુબમાં બગા બોલ લઈને કીધા ખોટી બદનામ ને બદનામ બદનામ કઈ ના થતી ભાઈ ખોટી વાત છે ના રે તારા ના, બધા. બદનામ શું થાય એમાં? ક્યાં આપણે કઈ ખરાબ કરવું છે? તમારા બસ આપણે નહીં જો જે કઈ, આમ નહીં આમાંથી જ થયું ને નકર આપણે ક્યાં ખબર હોય આમ તો. હા બસ તમારો વિચારો છે, તમારો પરિચય છે, આમાં બીજું કોઈ વસ્તુ હા છે નહીં. બીજું કઈ નહીં ને. યુટ્યુબમાં મૂકવામાં થોડો કઈ ખરાબ હોય કે આપણે નીચા નહીં ગણાય કે હાલ હવે ના ઘણાને એમ થાય કે ભાઈ અમે બહુ અમારી પ્રતિષ્ઠિત છીએ, અમે અમારા સમાજમાં અમારું ખરાબ લાગે. અરે ભાઈ કાંઈ ખરાબ ન લાગે, આ એક ખરાબ પરિચય કઈ છે નથી તમારો, લાગે બીજું કોઈ કાંઈ છે પણ નહીં. એમ નહીં એટલે બટ એવું થઈ ગયું તો માણસ સવાલ જ બોલે છે બાપ તમે કીને કહેવા જોડો જેને હા કરે અમારે બાકી છે એમ. હા હા, તમે જેને કહેવા બરાબર છે જાઓ. ઘરમાં હોય ને તો હા, કારણ કે પાત્ર આપણને કોણ. આપણે દુઃખ હા, આપણે દુઃખ નો છેડો જોડવાનો છે મારે નિર્મમ થવા દેખ આગળ ભગવાન મેળ આવી ગયો. બરાબર છે બરાબર છે. એટલે કહેવાનું શું છે કે ભાઈ કોઈ માણસને આપણે ભલામણ કરીએ કે ભાઈ અમારે જેવું હોય તો ધ્યાનમાં રાખજો, તો બિચારું ક્યાં ગોતવા જાય? હા ભાઈ આપણે પણ જે જોયું છે ને આપણી જે ઘણા. ચેનલ છે એ
એવા વ્યક્તિ જોતા હોય છે કે જેમને હા. લગ્ન કરવા હોય અને એવા લોકો સુધી આ જો હા. વાત પહોંચી જાય તો એકાબીજાના હા. કોન્ટેક્ટ થઈ જાય. સ્વાભાવિક છે, જેમ તમે પાત્ર ગોતતા હતા એમ હા. બેન છે ઈ પણ એના માટે પાત્ર ગોતતા હતા. હા પણ એને કીધું ને કે આપણે પૈસા વાળા ઘણા એવા જોતા હતા તો નકર તો મારાથી હારો પીડ્યો હોય ને ભાઈ મારે તો બરાબર એ તો કઈ નથી બસ લબાજો લઈ તે સમાન લઈએ નકર જો એને હોય તો ને કોઈ મારો સામાન સમજી નહીં કરે બરાબર છે, બરાબર છે. બરાબર ટોટલ વસ્તુ લઈ એવી હા, એટલે કહેવાનું એટલું છે કે જેમ તમે પાત્ર ગોતતા હતા તમારા માટે, એમ બેન પણ એના માટે ગોતતા હતા, તો એકાબીજાના કોન્ટેક્ટ થયા આપણી ચેનલ દ્વારા, બરાબર ને? હા ના એટલે જ ને બધે મી બકઈ ફૂલ ખાલી કરવા લુગડા મી ન કીધું પછી ઈથી બાઈ કોઈ સીધી ના હોય ન કીધું લુગડા તારી ફરજ આવે ને સાચી વાત છે, સાચી વાત તો છે. એમ ના કીધું મને કે મેં કીધું તાર પૈસા ની લુગડા ટાણા કઈ નહીં મને કે પછી મને કીધું તાર કઈ ના હોય તો મને સમજી લાવે મને જેવું હોય તો નાખી એટલું બધું મને લઈ દે ને એની માં લીધું ને કે રાખ્યું કઈ લીધું જ નથી સમજ્યા બરાબર છે. પછી મારાથી ને કોઈ પૂછે બહુ ભરાય નહીં ને એમ બરાબર છે. આ તો મને ચાલે ને ફોન કરતો ઘરે હમ ફોન કરતો મેં ફોન મને ખોટા બંધ થઈ જાય હા, એ તો ફોન આ આવ્યા ખબર રાખે પડે ને બધાને એમ થાય કે ભાઈ હાલો ભીમાભાઈ ગોઠવાઈ ગયું છે. હા બસ ઘણી બધી કોક ના ફોન આવ્યા રાખે ને મજા ના સમજે આપડે બાઈ નો જવાબ દેવો હોય કોક જણા પાસે ફોન હાથમાં હોય તો કોક ના બૈરા ફોન આવે તો અનશંકા થાય ને એમ ના રે ના, કાંઈ શંકા નો થાય, હું શંકા થાય. હા. એને ખબર જ છે બેન ને કે ભાઈ આ એ તો વિડીયો વિશ્વાસ મુકાયો છે કોઈ દી મન પૂછ્યું નથી ખોટું ના બોલાય હું કોઈ દી એને પણ તું હા. આપણે રીતના ખોટા ના ના, એ જવાબ તો ના બરોબર છે. દેવાના હા, બને ત્યાં સુધી આ એટલું થઈ જાય તો સારું, એમાં કાંઈ વાંધો નહીં. હા કઈ બરાબર વાંધો ને? નહીં ભલે જો ભલે મારું સાહેબ ને એવી રીતનું એને પછી એને જે રીતનું ઘણો થઈ ગયો ને મારું સાહેબ હારી કાંઈ કરી પણ એમાં પેલું મારું સાહેબ મારા ભાગે જ નહીં હોય લેખ નહીં હોય ને તમારા સાહેબ લેખ જોડે એવું હે ના ના, એવું કાંઈ નથી. જો હું તમને એક વસ્તુ કહું, હા મારું સાહેબે મહેનત કરી છે, હા એની કાંઈ તો મેં ભાઈ પણ મહેનત, કરી સાંભળો, એવું એવું નથી, મારી વાત સાંભળો. કહેવાનું શું છે કે આ જે કોઈ ચેનલ છે, જે કાંઈ ચેનલ, હા એ સારું જ કામ કરે છે. એટલે જ છે ને એનો તો પ્રયાસ શું છે કે તમને ગમે ત્યાં પાત્ર મળે, એના માટેનો પ્રયાસ છે. સમજી લ્યો, હા હા બરાબર છે? ના આપડે વતી મારું સાહેબ બી બહુ કાંઈ કરી સમજ્યા ના ના, પણ 100% નો. એટલે જે કાંઈ ચેનલો છે આ એક સારું કાર્ય લે છે. ઘણી બધી ચેનલો બની છે. હું તો એમ કહું છું બહુ સારું કહેવાય. આમાં આવી રીતે આવા અભિયાન ઉપાડશે ને તો માણસોને પાત્ર ગોતવા બહુ ઈઝી પડી જશે, હા બરાબર તો ને? એટલે માણસ મગજમાં બે જે લોકો સમજ્યા ચેનલ બનાવે છે અને આવા સારા સારા કાર્યો કરે છે, એવા જે પસંદગી મેળા છે, પછી હા અમુક મેરેજ બ્યુરો વાળા છે, ભલે હા પૈસાથી કામ કરતા હોય છે પણ સારી રીતે પાત્ર ગોતી આપતા હોય એવા પણ મેરેજ બ્યુરો વાળા પણ છે. ઈમે ફોર્મ ભરવા ગઈ હતી એમાં પૈસા આવે પેલું બંધ થઈ ગયું ના ના, ઈ બરોબર છે. એટલે સ્વાભાવિક છે, કોઈ વાંધો નહીં, કારણ કે એ લોકોનું ઘર ચાલતું હોય એટલે એ પૈસા પણ લેતા હોય. પણ કહેવાનું એટલું છે કે કોઈનું કામ થઈ જતું હોય ને એને પહોંચાય, બરાબર ને? હા અમુક જગ્યાએ પૈસા મહત્વના નથી, બસ કાર્ય થઈ જવું જોઈએ આપણું, બસ બરાબર ને? હા કાર્ય ના થઈ ના જવાનું ના છે ના, પણ સારું અમુક કહેવાય. દેતા નથી થતા ભાઈ બની શકે, બની શકે. ના ના, કઈ કોઈ વાંધો વાંધો નહીં નહીં. ભાઈ ભલે ભલે ભીમાભાઈ, તમારી બહુ રીતના સરસ, મોકલી દેજો મને હા આનંદ થયો. તમે સામે ચાલીને કીધું કે હાલો ભાઈ આપણે નહીં મારો વિડીયો ભાઈ વિડીયો કેવો ભાઈ મૂકી તો દઈએ. હા તમને નકર કીધું નકર કઈ તો નકર ખબર ભીમાભાઈ, પડે ને આમાં એવું થાય ભીમાભાઈ, ખરેખર એક એવી વસ્તુ છે કે અમુક અમુક માણસ છે ને એ લગ્ન થઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયું છે, છતાંય જાણ નથી કરતા ના આપણને. જાણ કરી આપણી ફરજ આવે યાર તમે આપણે કઈ કાંઈ કરી હોય ને આપણે જે એટલી જાણ ના કરે તમારા પાસે ના લેવા ના, તમારી પૈસા સાચી, નથી તો આપણી ફરજ આવે લેવા સારી જાણ વાત કહેવાય. તમે કરવાની મને સામે આવીને કીધું કીધું જો મારું નહીં ગોઠવાઈ ગયું છે. એટલે આમાં શું થાય, અમારે જો તમારી પાસે 5 રૂપિયા અમારે જોતા ના નથી, કાંઈ ન પણ ભાઈ અમને અંદરથી એક હરખ થાય કે ભાઈ જો અમે આ કેવું ના સરસ આ ભીમાભાઈનું કામ હા કરી દીધું. અમે આ જેટલું કામ કરી છે કે આ દૂધ દોણામાં જાય છે, હે, હા કુંડીમાં નથી જાતો, કોઈ ગટરમાં વાત નથી જાતો. જાતું હા રાય બરાબર આ છે એના જેવું થાય કે ભાઈ અમે જે કાંઈ કરીએ, અમે જે કાંઈ કાર્ય કરીએ છીએ એ એક હા સારું કાર્ય છે. અને બીજું, અમુક માણસોને એવા પણ પ્રશ્ન હોય છે કે તમે આ વિડીયા જ મૂકી જાવ છો તો કોઈના કામ થાય છે કે નહીં, હા ત્યારે હા અમને આ ઘણા વિડીયા કામ આવે છે કે જો ઓલા ભાઈ ભાઈ નતા આમાં કહેતા ઓલા જુનાગઢ ને વાળા ઘણા ઘણા અમને એવા સવાલ કરતા હોય કે તમે આ હોય વિડીયા જ હોય મૂકો છો, ઘણા એ તમે હું મને આ ખબર વ્યૂ ને હાટું કરો છો. પણ ભાઈ હા વ્યૂ હાટું નથી, આમાં કામ થાય છે બધાયના. તો આ વિડીયો છે હા ને અમને સાથ આપે કે જો ભાઈ આ આપણે હવે જો ભીમાભાઈનો જે વિડીયો મૂક્યો જોહે તો. એ તો માણસ ખબર પડશે ને એ ખોટું લાગ્યું હવે તો ખબર પડશે કે બસ સાચો બસ, એટલે ભાઈ કહેવાનું છે, એટલે વિડીયો મુકાવામાં મૂળ કારણ અમારું આ છે કે આ હા અમારી પરીક્ષા છે, એનું રિઝલ્ટ છે આ. હા હા તમને મારા ગામનું નામ ની ખબર છે હેઠા તો તમને ખબર છે ને હા હા હા, હવે એક હા કામ કરો, તમારું નામ ને બધું વ્યવસ્થિત તમે આપી દો, એનું કારણ છે બધા જે સામેના માણસ સાંભળશે એને ખ્યાલ આવે. તમારું નામ છે ભીમાભાઈ કાનાભાઈ કાનાભાઈ, ગામ શેઠાભાઈ ગામ શેઢાકાઈ, બરાબર? પછી તાલુકો જિલ્લો આપણે તાલુકો ભાણો જિલ્લો ભાણો, જામનગર જિલ્લો જામનગર. હા, બરોબર છે, બરોબર છે. બરોબર ના ના, કાંઈ વાંધો નહીં. એમ તો હું વિડીયા તમે જે મૂક્યા છે ને એ વિડીયા નંબર આપીશ કે હા આટલા હા આટલા આટલા ખબર પડે નંબરના મને વિડીયા છે કાંઈ ખબર ભીમાભાઈના. નથી હા ના, હું સમજી વિડીયા નંબર ગયા આપીશ, જે તમારું જે થંબનેલ મૂકી છે ને એ પણ હું હા આગળના ભાગમાં મૂકીશ, બધાને ખ્યાલ આવે કે એક વિડીયો જો આ હા મૂક્યો તો હા ભીમાભાઈનો, એક આ મૂક્યો તો, આ મૂક્યો તો.
છેલ્લો આ વિડીયો જે મૂક્યો ને એ ભીમાભાઈ નું કામ કરી ગયો. હા આપણે આ છેલ્લા વિડીયો ભેરું રામબાણ સાબિત થયો. આપણે આખરે હાયરાની અમદાવાદ હાયરાની. કેટલાક મૂક્યું છેલ્લો ના, મૂકો કરા મેળ આવો હોય તો આવી જાય. ના ના ખરેખર એક સરસ હિંમત તમે કરી ને બહુ આનંદ છે શું કરે, ભીમાભાઈ. કરવું પડે માટે ભાઈ બધું વહેમું હે. ના ના તમારી વાત સાચી છે, અઘરું છે પણ છતાંય પ્રયાસ કર્યો અને સરસ તમને પાત્ર મળી ગયું. સારું સારું, કાંઈ વાંધો નહીં. જો આપણે હારો ખોટું ના બોલે સમજ્યા. ના ના બહુ સારી વાત. આપણે ભાઈ ક્યાં દુખે છે ખબર, રોટે દુખે ને લુગડા 2 વર્ષ એટલે દુખે સમજ્યા, પૈસા સમજ્યા ના. ના ના સરસ. 2 વસ્તુ આપણે સામાન ખાવાનું ઉપાધિ ન જોઈ, બધી ઉપાધિ મારે ના સમજી ગયા. સરસ સરસ. ના ના સરસ, ધીમે ધીમે બધું સરસ સેટ થઈ જાય. હા. બસ તમે થોડુંક મહેનતુ કામ છો. તાણ પડે તો પડ્યા રાખે, ચાલ્યા રાખે. સરસ. અત્યારે શું તમે કામ કરો છો ભીમાભાઈ? અત્યારે ગાડી આપું ભાઈ. અચ્છા, વાહન કંપની. ચલાવો છો, કંપની હા. ગાડી ચલાવો છો. બહુ સરસ બહુ સરસ. ના, ના. લાલપુરમાં છે, લાલપુર રહેવા રાખ્યું છે ભાઈ. એમ લાલપુર આવતા રહ્યા. વાહ, હા. ઈ સારું છે. સિટી લાલપુર સિટી જેવું છે ને. હા હા. ના, ના સરસ, પાછું સરસ. છે પહેલેથી નિહાળ્યા ના હોય મને ગામડે પેલા કે ગામડે અચ્છા કઈ અચ્છા. વાંધો ના ના નહીં. કાંઈ વાંધો નહીં, તમારે ત્યાં નજીક જ થાય ને લાલપુર થી. ક્યાં હારી જાય? 20 કિલોમીટર છે બસ ભાઈ. 20 કિલોમીટર થાય ત્યાં, બીજું શું હોય. હા. અને તમારે તો વાહન છે, ગાડી એટલે તમારે તો એવું ઉપાડી ન કઈ મળે, હા. ફિક્સ તો જગ્યા ન હોય, તમારે તો અલગ અલગ ના, જગ્યાએ જવાનું હોય. આપણે ભાઈ ખબર હોય આપણે એમ દુખી મન કેવું કઈ તો કે નહીં આમ કીધું મકાને જડી ક્યું ભાડે એમ. મકાને સરસ છે સમજ્યા. વાહ, સરસ સરસ. બધું મેળવાનું થઈ ગયું બહુ ભાઈ. સરસ બહુ સરસ. ના ના સારું કહેવાય, સારું મેળ કહેવાય. થઈ ગઈ. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભીમાભાઈ, આપણે તમારો ઓડિયો મૂકી દઈએ અને હા. ભગવાન તમારી જોડી અખંડ રાખે, અમર રાખે, બરાબર, કાંઈ અને વાંધો નહીં. એને નિરોગી રાખે. હા અને હા. કાયમી પછી તમારું. આખરે લાલપુર આવું ને હા હા. ત્યાં તમે હાટુભાઈ ને ત્યાં આવતું છોકરા આ 100% મારા હાડુભાઈ ત્યાં આવી છે એટલે તમારી અહીંયા મુલાકાત લઈશ. હા. ના સરસ સરસ. ભલે ભલે હા, ભીમાભાઈ, ભલે હાલો. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. હા, હા. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.